બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં પાલનપુર ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા મિશનની એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં ઉનાળાની ઋતુને ધ્યાને રાખીને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પુરવઠાના સુચારુ વ્યવસ્થાપન અંગે વ્યાપક ચર્ચા કરાઈ હતી। બનાસકાંઠા જિલ્લા સેવા સદન પાલનપુરના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા એકમની આ મહત્વપૂર્ણ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાણી પુરવઠા અને સ્વચ્છતાને લગતા અનેક પડતર પ્રશ્નો અને આગામી આયોજન અંગે ગંભીરતાપૂર્વક મંથન કરવામાં આવ્યું હતું। આ ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકની શરૂઆતમાં ગત બેઠક દરમિયાન લેવાયેલા વિવિધ નિર્ણયો અને તેની સામે કરવામાં આવેલી કાયદેસરની કાર્યવાહીની સમીક્ષા કરીને વહીવટી નોંધને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી। બેઠક દરમિયાન જિલ્લાના અંતરિયાળ અને સરહદી ગ્રામ્ય વિસ્તારો માટેની વિવિધ પાણી પુરવઠા યોજનાઓની વર્તમાન સ્થિતિ તેમજ કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી મિશન અંતર્ગત જળ સેવાના કાર્યોની ઝીણવટભરી સમીક્ષા હાથ ધરવામાં આવી હતી, જેથી કોઈ પણ ગામ પાણીથી વંચિત ન રહે। કલેક્ટર દ્વારા ખાસ કરીને ઉનાળાની આ આકરી સિઝનમાં જિલ્લાભરમાંથી આવતી પાણી પુરવઠા સંબંધિત સ્થાનિક નાગરિકોની ફરિયાદો અને તેના કાયમી નિવારણ માટે લેવાયેલા પગલાંની કડક પૂછપરછ કરવામાં આવી હતી અને સાથે જ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત ચાલતા વિવિધ વિકાસ કામોની પ્રગતિ અંગે પણ અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા થઈ હતી। જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જિલ્લા જળ અને સ્વચ્છતા મિશન સમિતિના તમામ સભ્યો અને લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને કડક સૂચનો આપતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ઉનાળાની સિઝન અત્યારે ચરમસીમા પર છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં વસતા છેવાડાના માનવી સુધી પીવાના શુદ્ધ પાણીની સુલભતા અને તેની ગુણવત્તા જાળવવી એ જિલ્લા પ્રશાસનની સર્વોચ્ચ પ્રાથમિકતા હોવી જોઈએ। આ ઉપરાંત તેમણે સરકારી તંત્રની ઓનલાઇન કે ઓફલાઇન હેલ્પલાઇન પર આવતી લોકોની પીવાના પાણીની ફરિયાદોનો ત્વરિત અને સમયમર્યાદામાં નિકાલ લાવવા માટે તમામ એજન્સીઓને ખાસ સલાહ અને સૂચનો આપ્યા હતા, જેથી ગ્રામીણ પ્રજાને પાણી માટે વલખા ન મારવા પડે। આ મહત્વપૂર્ણ સમીક્ષા બેઠકમાં વાસ્મોના યુનિટ મેનેજર અને જિલ્લા પાણી પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત જિલ્લા જળ અને સ્વચ્છતા મિશન સમિતિના વિવિધ વિભાગના સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કલેક્ટર સમક્ષ પોતાના વિભાગની કામગીરીની વિગતો રજૂ કરી હતી। ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે બનાસકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા વિકરાળ ન બને તે માટે કલેક્ટરે અત્યારથી જ અધિકારીઓને દોડતા કરી દીધા છે, ત્યારે હવે જોવાનું એ રહેશે કે કલેક્ટરની આ કડક સૂચના બાદ પાણી પુરવઠા વિભાગ ગ્રામીણ જનતાની ફરિયાદોનું કેટલું ઝડપી નિવારણ લાવે છે।